નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। મહેસાણા નજીક પુત્રએ પિતાને ઉતાર્યા મોતને ઘાટ, પૈસાની લેતી દેતીમાં લાકડાના ધોકાથી કર્યો હુમલો। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના રાઠોડપુરા ગામેથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। અહીં પૈસાની સામાન્ય લેણદેણને લઈને થયેલા પારિવારિક ઝઘડામાં એક પુત્રએ પોતાના જ પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ભાવનગરના વલ્લભીપુર ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, કારની ટક્કરે બે વૃદ્ધોના કમકમાટી ભર્યા મોત। ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ચમારડી માર્ગ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે સ્કૂટર સવાર બે વૃદ્ધોને જોરદાર ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે। આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। સુરતમાં એસઆઈઆરની કામગીરી વચ્ચે નવો વિવાદ, રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા? સાંસદ મુકેશ દલાલે કમિશનર કલેક્ટરને પત્ર। સુરત સહિત સમગ્ર દેશમાં હાલ મતદાર યાદી શુદ્ધિકરણ એટલે કે એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ દરમિયાન સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને એક સ્ફોટક પત્ર લખતા રાજકીય ગરમાવો આવી ગયો છે। સાંસદે પત્રમાં આશંકા વ્યક્ત કરી છે કે તપાસ દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ ગયા છે, જે શહેરની સુરક્ષા માટે જોખમરૂપ હોઈ શકે છે। ડાકોરમાં કરુણ ઘટના, દિવાલ ધરાશાયી થતા યુવાન શ્રમિકનું મોત, પરિવારજનો આઘાતમાં। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। શહેરના ગોપાલપુરા વિસ્તારમાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતા એક 33 વર્ષીય શ્રમિકનું કાટમાળ નીચે દટાઈ જવાથી કરુણ મોત નીપજી છે। આ ઘટનાને પગલે તેના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે। 10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા। સુરતમાં 1 કલાકની જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યુ। સુરતમાં ગુરુવારે એટલે કે 23મી ડિસેમ્બરના રોજ સવારે એક એવી ઘટના બની જેણે જોનારાઓના કાળજા કંપાવી દીધા હતા। રાંદેર ઝોનના જહાંગીરાબાદ વિસ્તારમાં 10મા માળેથી નીચે પટકાયેલા એક 57 વર્ષીય આધેડ 8મા માળની ગેલેરીની જાળીમાં ફસાઈ જતા હવામાં લટક્યા હતા। ફાયર વિભાગે 1 કલાક સુધી હાઈ વોલ્ટેજ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને આધેડને હેમખેમ બચાવી લીધા હતા। અમદાવાદમાં સીટીએમ બ્રિજ પર હાઈ વોલ્ટેજ ડ્રામા, આપઘાત કરવા જતા યુવકને એનએસયુઆઈના કાર્યકરોએ બચાવ્યો। અમદાવાદ શહેરમાં આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે બુધવારે 24મી ડિસેમ્બરના રોજ સીટીએમ ડબલ ડેકર બ્રિજ પર એક યુવકે આપઘાતનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી। જોકે ત્યાંથી પસાર થઈ રહેલા એનએસયુઆઈના કાર્યકરોની સમય સૂચકતા અને બહાદુરીને કારણે યુવકનો જીવ બચી ગયો છે। વડોદરામાં ગેરકાયદે નો પાર્કિંગ બોર્ડ લગાવી લોકોને હેરાન કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી બોર્ડ ઉતારી લેવા માંગ। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલી ટ્યુબ કંપનીની સામે કોઈ વ્યક્તિએ ગેરકાયદે નો પાર્કિંગ બોર્ડના બોર્ડ લગાવી જર્જરિત મકાન પાસે પાર્ક કરાતા વાહન ચાલકો પાસેથી માથાભારે ઈસમ દ્વારા રૂપિયા ખંખેરી, ગાળો, ધમકી આપે પરેશાન કરાતા ઓપી રોડ અને અકોટાના રહીશોએ જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનર, પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરીને નો પાર્કિંગ બોર્ડ તાત્કાલિક ધોરણે હટાવી લેવા માંગ કરી આવેદનપત્રો સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી। જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના ફરાર વધુ 4 આરોપીઓની પણ અટકાયત। જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી આજથી 1 સપ્તાહ પહેલા 5 શખ્સો દ્વારા એક યુવાનનું પ્રેમ પ્રકરણના મામલે અપહરણ કરાયું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો। જે પ્રકરણમાં પોલીસે અગાઉ 1 આરોપીની અટકાયત કરી હતી, જે પ્રકરણના અન્ય 4 ફરાર આરોપીઓની પણ અટકાયત કરી લેવાઈ છે, જ્યારે ઇકો કાર પણ કબજે કરી લીધી છે। સુરતના અલથાણમાં હૃદયદ્રાવક ઘટના, માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી પડતું મૂક્યું, પુત્રનું મોત। સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। એક પરિણીતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આ કરુણ ઘટનામાં નિર્દોષ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે માતાની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। વડોદરાના મકરપુરામાં નશાનો કારોબાર, ગાંજા સાથે એકની ધરપકડ। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 4 માતા મંદિર પાસે માળી મોહલ્લામાં રહેતો રવિ ઉર્ફે કૂચો રાજુભાઈ માળી નશાકારક પદાર્થોનું વેચાણ કરે છે તેવી માહિતીના આધારે મકરપુરા પોલીસે તેના ઘેર દરોડો પાડી તપાસ કરતા 85.90 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો। પોલીસે કુલ 5395નો મુદ્દામાલ કબજે કરી રવિની વધુ પૂછપરછ હાથ ધરી હતી।
પોલીસે જણાવ્યું હતું કે વર્ષ 2021માં પણ રવિની સામે નશાકારક પદાર્થોનું સંગ્રહ અને વેચાણ કરવા અંગેનો NDPS એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. અમદાવાદમાં અસલાલી નારોલ હાઇવે પર ઓવરટેક કરવા જતા કાર પલટી ગઈ, 20 વર્ષીય યુવકનું મોત. અમદાવાદ શહેરના અસલાલીથી નારોલ તરફ જતા રોડ પર બુધવારે મોડી રાત્રે એક કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરને ઓવરટેક કરવા જતા એક બેકાબૂ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કાર ચલાવી રહેલા 20 વર્ષીય આશાપ્રદ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર તેના 4 મિત્રોનું ચમત્કારિક બચાવ થયો હતો. રાજકોટમાં ભયાનક હિટ એન્ડ રન, મોરબી રોડ પર પૂરપાટ દોડતી કારે મહિલાને કચડતા મોત. રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મોરબી રોડ પર શાળા નંબર 71થી આગળ બેડી ચોકડી તરફ જતા રોડ પર અજાણ્યા પિકઅપ વાનના ચાલકે અડફેટે લેતા ખેતુબેન બાબુભાઈ જામ ઉંમર વર્ષ 65નું મૃત્યુ નીપજ્યું હતું. ડિમોલિશન પૂર્વે રસ્તા બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવાનું ભૂલી જતા શહેરમાં ટ્રાફિક જામ. નડિયાદ મનપા દ્વારા હાથ ધરાયેલી સરદાર ભુવનના ડિમોલિશનની કામગીરીમાં તંત્રની બેદરકારી સામે આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવા માટે હાથ ધરાયેલા ઓપરેશન પૂર્વે રસ્તા બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવાનું મનપા તંત્ર ભૂલી જતા અનેક વિસ્તારોમાં ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ હતી. જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સોયલ ગામે જમીન ચકાસણી ખેડૂતલક્ષી પ્રાયોગિક કાર્યક્રમ યોજાયો. ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રી એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા સોયલ ગામે ખેડૂતો માટે જમીન ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂતો પોતાની જાતે જ પોતાની જમીનની ચકાસણી કરે એ માટેની તાલીમ આપવામાં આવી હતી. અમદાવાદના SG હાઇવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું અમને જાણકારી જ નથી. અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો SG હાઇવે ફરી એકવાર લોહીલુહાણ થતા રહી ગયો છે. મોડી રાત્રે રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર રોડના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જો કે સદભાગ્યે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. ધ્રાંગધ્રા હાઇવે પરથી 2 ગાડીમાંથી 4 બંદૂક અને 40 કારતૂસ સાથે 3 શખ્સ ઝડપાયા. સુરેન્દ્રનગર LCB અને પેરોલ ફરલો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ધ્રાંગધ્રા હાઇવે પાસે ગુરુકુળ ચોકડી પાસેથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 2 શંકાસ્પદ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી 4 બંદૂક અને 41 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે કુલ 10,23,000નો મુદ્દામાલ જપ્ત કરી 3 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. અમદાવાદમાં AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા 12 વર્ષના કિશોરનું મોત, માતા ઇજાગ્રસ્ત, ચાલકની ધરપકડ. અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે બુધવારે શહેરના અનુપમ બ્રિજ પર AMTS બસ અને 2 વ્હીલર વચ્ચે ટક્કર થતાં 12 વર્ષના કિશોરનું કરુણ મોત થયું છે, જ્યારે સવાર માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટ્રાફિક પોલીસને જાણ કર્યા બાદ AMTS બસ ચાલકની અટકાયત કરવામાં આવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરનો આક્રોશ, કોર્પોરેટરો કે અધિકારીઓ પૂર્વ કોર્પોરેટરના કામ કરતા નથી તો લોકોના તો કામ ક્યાંથી થશે? વડોદરા ભાજપ દ્વારા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસના ભાગરૂપે આજે વોર્ડ નંબર 16માં સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. તે સમયે ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓ સમક્ષ કોર્પોરેટરો કે અધિકારીઓ પૂર્વ કોર્પોરેટરના કામો નથી કરતા, ત્યાં લોકોની તો હાલત શું હશે, તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો. અમદાવાદમાં 31માં દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનારા પણ પકડાશે. સ્પેશિયલ સલાઇવા કિટ ડ્રાઇવનું આયોજન. નશેડીઓ ચેતી જજો, હવે પોલીસે નશાખોરોને પકડવા માટે આધુનિક કિટનો ઉપયોગ કર્યો છે, જેમાં સલાઇવા એટલે કે લાળના નમૂનાથી જ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે જાણ થઈ જશે, એ પણ માત્ર 5 મિનિટમાં. 31 આવતા નશાકારક પદાર્થોનું સેવન વધી જતું હોય છે, જેને રોકવા માટે અમદાવાદ SOGની વિવિધ પોલીસ ટીમો દ્વારા આધુનિક સલાઇવા કિટનો ઉપયોગ શરૂ કર્યો છે. વિદેશમાં નોકરીના અભરકા ભારે પડ્યા. ગુજરાતના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા, કહ્યું બળજબરીથી કામ કરાવે છે. વિદેશમાં નોકરીનું વળગણ ગુજરાતના 10 યુવકોને ભારે પડ્યું છે. સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના ગુંજન શાહ સહિત ગુજરાતના કુલ 10 યુવકો નોકરીની લાલચે ગયા બાદ મ્યાનમારમાં ફસાયા છે. છેલ્લા 20 દિવસ અટવાયા બાદ યુવકોએ વિડીયો વાયરલ કરી મદદ માટે પોકાર લગાવ્યો છે. રામ મંદિરના અંગદ ટીલા પર સ્થપાશે રામલલાની સુવર્ણ પ્રતિમા. જાણો તાંજાવુર શૈલીની આ કલાકૃતિની વિશેષતા.
અયોધ્યામાં રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક ભવ્ય અને કિંમતી સુવર્ણ પ્રતિમા બિરાજમાન થશે. કર્ણાટકના બેંગલુરુના રહેવાસી જયશ્રી ફનીશ દ્વારા અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી ગઈ હતી. આ સુવર્ણ પ્રતિમા પર હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નો જડવામાં આવ્યા છે. આ મૂર્તિનું મૂલ્ય જાહેર કરાયું નથી, પણ એવું સમજાય છે કે તેની કિંમત ₹30 કરોડ જેટલી હોઈ શકે છે.